ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ બધા મજામાં અને સ્વસ્થ હશો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચતુષ્કોણની રચના શીખ્યા હતા. પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે પહેલા ચેપ્ટરની અંદર કે ભાઈ ચતુષ્કોણ કઈ રીતના રચવો, બરાબર. ચતુષ્કોણ બનાવવા માટે આપણે ફૂટપટ્ટી અને પરિકરની જરૂર પડે છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું. સાથે સાથે ખાલી ફૂટપટ્ટી અને પરિકરથી ન થાય, એના માટે ચતુષ્કોણના અમુક માપો આપવા પડે. એટલે એના માટેની કન્ડિશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી કે ભાઈ કાં તો તમને 4 બાજુ અને 1 વિકર્ણનું માપ આપ્યું હોવું જોઈએ, કાં તો 2 બાજુ અને 2 વિકર્ણનું માપ આપ્યું હોવું જોઈએ, કાં તો તમને 3 બાજુ અને 1 ખૂણો આપેલો હોવો જોઈએ, કાં તમને 2 બાજુ અને 2 ખૂણા આપેલા હોવા જોઈએ. એટલે આવી અલગ અલગ કન્ડિશન પ્રમાણે આપણે ચતુષ્કોણની રચના કરવાની હતી. જેમાં આપણે સ્વાધ્યાય 4.1ના 3 દાખલા ગણ્યા હતા. 2 રચના અહીંયા કરી હતી, 1 રચના તમને હોમવર્કમાં આપી હતી, અને છેલ્લી રચના 4થા નંબરની આપણે અહીંયા કરશું. હવે અહીંયા જો સ્વાધ્યાયના દાખલા તમે જોશો ને તો ખબર પડશે, તમને ધીમે ધીમે કન્ડિશનો ઘટતી જાય છે. પહેલો તમે દાખલો જોયો તો એમાં તમને 5 વસ્તુ આપી હતી, બીજા દાખલામાં તમને 3 વસ્તુ આપી હતી, અને આ છેલ્લા દાખલામાં 2 જ વસ્તુ આપી. તો સાહેબ તમે તો હમણાં એવું કહેતા હતા કે ઓછામાં ઓછી ચતુષ્કોણ બનાવવામાં 5 વસ્તુની જરૂર પડે, કોઈ પણ 5 બાજુના માપની જરૂર પડે. વાસ્તવમાં આ 5 બાજુના માપ જ કહેવાય. શું કામ? તો કે તમને અહીં કહી દીધું છે સમબાજુ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ? સમબાજુ, એટલે કે જેની બાજુઓના માપ સરખા છે. એટલે અહીંયા તમને જોતાં જ ખબર પડે કે BE 4.5નો હોય ને તો BE, ES, ST અને BT આ બધા જ કેટલા 4.5 સેન્ટીમીટરના જ થાય. એટલે ઓલરેડી તમને એક માપની અંદર તમને 4 માપ આપી દીધા અને એક વિકર્ણ આપી દીધો. થઈ ગઈ 5 વસ્તુ. અહીંયા આપણે કાચી આકૃતિ જોઈ લઈએ. પહેલાં કાચી આકૃતિ ચતુષ્કોણ છે એટલે આપણે કોઈ પણ પ્રકારે ડ્રો કરી શકીએ, અને સમબાજુ ચતુષ્કોણને આપણે ચોરસ સ્વરૂપે લઈ શકીએ હો, કારણ કે આપણે કીધું નથી કે કેવો ચતુષ્કોણ છે. આપણે તો અત્યારે એક પેટર્નથી શીખ્યા કે આપણે એક અહીંયા ઈટી આપી દીધું હોય, એક વિકર્ણ, પછી આવી રીતના ચોરસ બનાવી નાખવાનું. ફરજિયાત આવો જ બનાવવો જરૂરી નથી, બરાબર. તમે ચોરસ પણ લઈ શકો. એટલે હવે જોઈએ, કારણ કે આપણે તો શું છે પહેલાં વિકર્ણ ઉપરથી જ આપણે ડ્રો કરતાં શીખવાનું છે, એ સહેલું પડે. કે સમબાજુ ચતુષ્કોણ છે એ ચોરસ જ હોય એવું ફરજિયાત નથી. એટલે અહીંયા આપણી પાસે એ આવી ગયું, એટલે BEST આવી આકૃતિ આપણી બનશે. એટલે પહેલાં 6 સેન્ટીમીટરનો ઈટી દોરવાનો. શું દોરવાનું? 6 સેન્ટીમીટર ઈટી. હવે તો કે BE બરાબર 4.5 સેન્ટીમીટર લેવાનું. 4.5 અહીંથી તમારે ફૂટપટ્ટી હોય ને, ફૂટપટ્ટી ઉપર આ તમારો પોઈન્ટ આવે, આ પરિકરનો પોઈન્ટ, અને આ તમારો પેન્સિલનો પોઈન્ટ. કેટલું લેવાનું છે? 4.5 જેટલું જ છે. એટલું લઈ અને બધી જ બાજુના માપ સરખા હોવાથી આપણે અહીંયા કેન્દ્ર તરીકે લઈને એક ચાપ અહીંયા મારશું, એક ચાપ નીચે મારશું. સેમ વસ્તુ અહીંયા કેન્દ્ર તરીકે લઈ એક ચાપ અહીંયા મારશું, એક ચાપ નીચે મારશું, બરાબર. કારણ કે બધી બાજુના માપ અહીંયા સરખા છે, સમબાજુ છે. એટલે હવે કાચી આકૃતિ પ્રમાણે આપણે અહીંયા નામ આપી દઈશું. અહીંયા BEST અને 4 બિંદુઓને આપણે જોડી દઈશું. બની ગયું સરસ ચતુષ્કોણ. અને મુદ્દાઓ તમારે લખવાના છે એ આવડતા જ હોવા જોઈએ. પ્રથમ, ઈટી બરાબર
6 સેન્ટીમીટર લઈ એક રેખાખંડ રચો. બીજો મુદ્દો શું થાય તો કે ઈને કેન્દ્ર તરીકે લઈ 4.5 ત્રિજ્યાની સેન્ટીમીટર ત્રિજ્યાની રેખાખંડ ET ને ઉપર તથા નીચેની બાજુ ચાપ મારો. હવે ટીને કેન્દ્ર તરીકે લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ લઈ રેખાખંડ ETની ઉપર તથા નીચેની બાજુ ચાપ મારો. જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં B અને S નામ આપો. પછી હવે B થી E, E થી S, S થી T અને T થી B રચો. આમ ચતુષ્કોણ બેસ્ટ તૈયાર થશે. આવી રીતના જે તમે અહીંયા પ્રક્રિયા કરો એ મુદ્દા બધા લખવાના થાય છે. લખી નાખો. ચલો, આની પહેલાં જે આપણે એક્ઝામ્પલ્સ કર્યા છે એમાં આપણે એવી કન્ડિશન આપી હતી, એનો તમે પાછલા એક ચેનલને તમે જુઓ તો અહીંયા આપણે એવું હેડિંગ બાંધ્યું હતું કે જેમાં આપણે એવું કીધું હતું કે ચતુષ્કોણ કે જેની 4 બાજુના માપ આપેલા હોય અને એક વિકર્ણનું માપ આપેલું હોય એવા ચતુષ્કોણની રચના કરવાની હતી. એના આપણે 5 ઉદાહરણ જોયા. હવે જ્યારે 2 વિકર્ણ અને 3 બાજુ આપ્યું હોય, શું આપ્યું હોય? જોજો, આગળની રચનાની અંદર એટલો ફેર હતો કે એમાં એક જ વિકર્ણ આપતા હતા અને 4 બાજુના માપ આપણે હર વખતે આપતા હતા. જ્યારે હવે જે રચના કરવાની છે એમાં 2 વિકર્ણ આપે છે અને 3 બાજુના માપ આપણે આપેલા છે. જેમાં ઉદાહરણ નંબર 2 ટેક્સ્ટબુકમાંથી તમારે લખવાનું છે. જ્યારે સ્વાધ્યાય 4.2 નો પહેલો દાખલો હું અહીંયા કરાવું છું, કારણ કે આના જેવો કોપી જ છે એટલે ટેક્સ્ટબુકમાંથી તમે જોશો. ચતુષ્કોણ LEFT એની પહેલાં આપણે કાચી આકૃતિ તૈયાર કરશું. હવે કાચી આકૃતિમાં શું થશે તો કે આપણે બનાવવાનો છે LIFT, જ્યાં LIF TLનું માપ આપ્યા છે. જ્યારે LF અને IT એ બંને વિકર્ણો છે. તો આપણે પહેલાં LF, આ L, આ F ડ્રો કરશું. પછી બીજું માપ છે IT, બીજો વિકર્ણ છે IT, બરાબર છે. L પછી અહીંયા I અને અહીંયા T. એટલે આ રીતના આપણો એક ચતુષ્કોણની રચના થશે. ટૂંકમાં આના જેવી થશે, આવી સેમ ટુ સેમ નહીં થાય, માપ પ્રમાણે બદલતું હોય ને. એટલે આ રીતના આપણું પહેલાં LE ડ્રો થશે. પછી LE ડ્રો થઈ ગયા પછી આપણે બીજા માપ કયા કયા છે તો કે બીજા માપ આપણે બાજુ કઈ છે તો L થી T. LT આપ્યો છે, હા, LTની ચાપ મારશું. LTની ચાપ માર્યા પછી TFની ચાપ મારશું. IF, ઓકે, આની ચાપ મારશું. અને TL, IL, ઓકે, આ ચાપ મારશું, આ ચાપ મારશું, ના 3 માપ રેડી. હાલો, હવે પહેલાં તો આપણે ડ્રો કરવાનો છે વિકર્ણ. આપણે કોઈ પણ ચતુષ્કોણનો પાયો વિકર્ણથી ચાલુ કરવાનો થાય. જોજો, વિકર્ણ LF 4.5 સેન્ટીમીટર. મુદ્દા ભેગા લખતા જાજો.
આ આપણું છે એલ એફ, આ એલ એફ બરાબર. આકૃતિ નાની પડતી હોય તો આપણે થોડીક મોટી કરી નાખીએ, ડબલ કરી નાખીએ એટલે તમને જો સમજવામાં સહેલું પડે. 4.5 ને આપણે 9 લઈ લઈએ. આ એલ એફ. હવે ડાયરેક્ટ બીજો વિકર્ણ નહીં બને, આપણી પાસે બીજું માપ શું છે એલને રિલેટેડ, તો કે એલ આઈ. તો એલ આઈ, એલ પછી આઈ આવે ને, એલ આઈ 4 સેન્ટીમીટર છે એટલે આપણે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લેશું આમાં બરાબર. તમે 4નું જ રાખજો, મેં અહીંયા માપ સ્કેલ ડબલ કરી નાખ્યો છે, તમે 4નો જ રાખજો. પેલી આપણે ચાપ મારશું એલથી આ રીતના બરાબર. પછી હવે એફથી આ એલથી આઈની ચાપ મારી, હવે એફથી આઈની ચાપ મારવાની, એફથી આઈ. એફથી આઈ 3 સેન્ટીમીટર છે એટલે આપણે એનું પાછું માપ લેશું, અહીંયા 3 સેન્ટીમીટર ઓછું કરી નાખશું. અહીંયા 3 સેન્ટીમીટર લઈ એફને કેન્દ્ર તરીકે રાખી બીજી ચાપ મારો, મારી ચાપ. હવે એ જે બે ચાપ જ્યાં છેદે છે એને નામ આપી દો આઈ, એલ આઈ એફ બની ગયો. એલ આઈ મળી ગયો, આઈ એફ મળી ગયું બરાબર છે. હવે આઈથી એક વિકર્ણ બીજો પણ છે આઈ ટી. આઈ ટીનું માપ કેટલું છે જોજો. હવે બીજા વિકર્ણની રચના કરી, કારણ કે આપણી પાસે એક પોઈન્ટ આવી ગયો આઈ. હવે આઈથી ટીનું માપ એટલે કે બીજા વિકર્ણનું માપ આ માપ છે એ 4 સેન્ટીમીટર છે એટલે 4 સેન્ટીમીટરનું પાછું હું અહીંયા લઈશ. ચાર સેન્ટીમીટર ત્રિજ્યા લઈ આઈને કેન્દ્ર રાખી એક બીજી હું ચાપ મારીશ આ રીતના. હવે કેટલી વસ્તુ થઈ ગઈ તો કે આપણે એલ આઈ રચી લીધો, આઈ એફ રચાઈ ગયો. હવે આઈ ટીની પણ આપણે ચાપ મારી દીધી. હવે રહ્યું ટી એલ એટલે કે એલથી ટીનું અંતર, એલથી ટીનું અંતર 2.5. આ ચાપ થોડીક મોટી મારશું આપણે એટલે વ્યવસ્થિત રાખે આ રીતના. હવે અંતર કયું બાકી છે તો કે અંતર આપણું બાકી છે ટીથી એલ, ટીથી એલથી ટી કેટલું 2.5. એટલે હું 2.5 સેન્ટીમીટર જેટલું માપ લઈશ અને એલને કેન્દ્ર રાખી ટી ઉપર ચાપ મારીશ, આ ઉપલી ચાપ. એ જે ચાપ છેદે છે એનું નામ આપીશ હું ટી. શું નામ આપીશ? ટી. જોજો હું કર્યું, પહેલાં આપણે મગજમાં બેસવું જોઈએ. પહેલાં આપણે પહેલું વિકર્ણ દોર્યો, વિકર્ણના આધારે આપણે બે બાજુના માપ આપ્યા હતા, એ બે બાજુના માપની ચાપ લઈને બે બાજુ દોરી એટલે આપણે અહીંયા મળ્યું એક, પહેલી બાજુ મળી આપણે એલ આઈ. હવે એલ આઈ દોર્યા પછી આપણે એફથી આઈની ચાપ મળી એટલે આપણે મળ્યું એફ આઈ. પછી તમે શું કર્યું તો કે તમારી પાસે એલ ટીનું માપ હતું એક બાજુનું એટલે એલ ટીનું માપ લઈને એક ચાપ મારી અને એક વિકર્ણ આઈ ટીનું માપ હતું, આઈ ટીનું એક વિકર્ણનું માપ લઈને ચાપ મારી. આ તમારો ચતુષ્કોણની રચના થઈ જશે. અહીંયા તમે બાજુના આ થોડીક ચાપુ નાની કરી નાખજો પછી ઇરેઝર જોઈએ. અહીંયા તમારી પાસે હરેક માપ આવી ગયા. એલ આઈ 4 સેન્ટીમીટર, ઈ એફ 3 સેન્ટીમીટર, અહીંયા ટી એલ 2.5 સેન્ટીમીટર, પછી એલ એફ
4.5 સેન્ટીમીટર અને આઈટી 4 સેન્ટીમીટર. બરાબર છે. અને રચનાના મુદ્દા લખવા હોય તો અહીંયા પ્રથમ 4.5 સેન્ટીમીટર લંબાઈનો LF રચો. પછી બીજો મુદ્દો એલને કેન્દ્ર તરીકે લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ મારો. એફને કેન્દ્ર તરીકે લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ચાપ મારો, જ્યાં બંને ચાપ છેદે ત્યાં આઈ નામ આપો. હવે આઈને કેન્દ્ર તરીકે રાખી આઈટી 4 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ ઉપરની બાજુ ચાપ મારો, ઉપરની બાજુ ચાપ મારો, તથા એલને કેન્દ્ર તરીકે લઈ TL જેટલી ત્રિજ્યા લઈ ઉપરની બાજુ ચાપ મારો, જ્યાં બંને ચાપ છેદે ત્યાં ટી નામ આપો. આમ એલ આઈ એફ ટીને રેખાખંડ વડે જોડો. અહીં ચતુષ્કોણ લિફ્ટ તૈયાર થશે. આમ અહીંયા આપણે શું આપ્યું હતું તો કે અહીંયા આપણે બાજુ LF અને બાજુ, આ 3 બાજુ અને 2 વિકર્ણ આપ્યા હતા. એને આધારે આપણે રચના કમ્પ્લીટ કરી. ઠીક છે, લખી નાખો. સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર બીજો છે એ તમારે હોમવર્કમાં કરવાનો થશે. એટલે તમારે 2 રચના હોમવર્કમાં કરવાની થશે. એક ઉદાહરણ નંબર 2 અને એક સ્વાધ્યાય 4.2નો બીજો દાખલો, બીજો ટૂંકમાં રચના. હવે આપણે ત્રીજી રચના ઉપર આગળ વધીએ. ત્રીજી રચનામાં તો હાવ ટૂંકાણમાં કીધું છે. સાવ એટલે સાવ. સમબાજુ ચતુષ્કોણ બેન્ડ BEND રચો કે જ્યાં BN બરાબર 5.6 સેન્ટીમીટર અને DE બરાબર 6.5 સેન્ટીમીટર. માત્ર ને માત્ર તમને 2 વિકર્ણના માપ જ આપ્યા છે, એ સિવાય કશું આપેલું નથી. તો મિત્રો યાદ રાખજો, તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. આ મેન કન્ડિશન છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે હવે અહીંયા આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે આખી રચના તૈયાર કરશું. કાચી આકૃતિ જોઈ લઈએ. કાચી આકૃતિ તમારી થશે DE. આ DE પછી આનું વિકર્ણ કાટખૂણે દુભાગે એટલે વચ્ચેથી સરખા 2 ભાગ કરે. આ આપને મળશે DE, અહીંયા E લખીએ,
બી પછી ઈ આવશે, બી ઈ એન ડી આવું થશે. ઈડી અને બીએન પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે અને આના જે માપ હશે એ માપ પ્રમાણે આપણે અહીંયા વિકર્ણ ડ્રો કરીને પછી એના છેડાઓને જોઈન્ટ કરી દઈશું એટલે આપણે સમબાજુ ચતુષ્કોણની રચના મળશે. એટલે પહેલો જ મુદ્દો શું થશે, અહીંયા મુદ્દો હું લખું છું કે અહીં 6.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડીઈ રચો. બરાબર, આપણે શું કરવાનું છે તો કે 6.5 સેન્ટીમીટરનો એક રેખાખંડ ડ્રો કરવાનો છે, જે આપણે કરી દીધો છે. ડી એટલે ઈ ડી અથવા ડીઈ. બરાબર, હવે બીજો મુદ્દો ખાસ જોજો કે રેખાખંડ ઈડી ન લંબ દ્વિભાજક રેખા XY રચો. હવે લંબ દ્વિભાજક આપણે ડ્રો કરતા આવડે જ છે, એમાં કાંઈ મોટી વાત નથી, આપણે ખ્યાલ જ છે. પહેલાં આને કેન્દ્ર તરીકે અડધા કરતાં વધારે ત્રિજ્યા લેવાની, અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર મારવાની, એક ચાપ નીચે મારવાની, એટલી જ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર તરીકે લ્યો, એક ચાપ ઉપર મારો, એક ચાપ નીચે મારો. બહુ સહેલી આકૃતિ છે, એટલે આપણે અહીંયા લંબ દ્વિભાજક મળી જશે. અહીંયા શું મળી ગયું આપણે? લંબ દ્વિભાજક. આપણે રેખા XY મળી. હવે આ માપ તો આપણી પાસે ફિક્સ જ છે, ઈડીનું 6.5 સેન્ટીમીટર. બરાબર, હવે મારે જોઈએ છે આ લંબ દ્વિભાજકનું માપ BN 5.6, એટલે જ્યાં રેખા XY ઈડીને એમાં છેદે છે. કેમાં છેદે છે? અહીંયા એ ઉપર. નંબર 4. હવે આ માપ મારે ઊભું જે માપ છે એ મારે કેટલું? 5.6 સેન્ટીમીટર. 5.6 એટલે કે BN બરાબર 5.6 સેન્ટીમીટર દોરો કે જેથી BA બરાબર AN બરાબર 2.8 સેન્ટીમીટર થાય. બરાબર ને? કારણ કે લંબ દ્વિભાજક હોય તો આ વિકર્ણ છે એના સરખા બે ભાગ પડે. 5.6 સેન્ટીમીટરના સરખા બે ભાગ પાડો તો 2.8 સેન્ટીમીટર મળે. એટલે હવે હું શું કરીશ તો કે 2 અહીંથી લઈશ 2.8 સેન્ટીમીટરની એક ત્રિજ્યા લઈશ. કેટલી ત્રિજ્યા લઈશ? 2.8. અને 2.8ની ત્રિજ્યા લઈ એક ચાપ અહીંયા ઉપર મારીશ અને એક ચાપ હું નીચે મારીશ. આ રીતના 2 ચાપ મારીશ. એક ચાપ અહીંયા આવશે અને બીજી ચાપ અહીંયા આવશે. એટલે હું 5મો મુદ્દો એવો લખીશ, એને કેન્દ્ર તરીકે રાખી 2.8 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ રેખા XY પર ઉપર તથા નીચે ચાપ મારો. જ્યાં ચાપ રેખાને છેદે ત્યાં B અને N નામ આપો. B અને N. B અને N. હવે BE EN ND અને BD જોડો. આ બધા જ
પોઈન્ટને જોડી દેવાના. એટલે આપણું અહીંયા સમબાજુ ચતુષ્કોણની રચના પૂર્ણ થશે. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય 4.2 પણ પૂરું થઈ જાય છે, જેમાં આપણે 2 રચના મેં કરાવી છે અને 2 રચના તમારે હોમવર્કમાં કરવાની છે, જેમાંથી એક તો ઉદાહરણ નંબર 2 છે, એ તો એમાં દોરેલું જ છે, તમારે ખાલી એને જોઈને ખાલી કોપી મારવાની છે, અને સ્વાધ્યાય 4.2નું બીજું ઉદાહરણ તમારી જાતે પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ સો મચ.